આપણે કર્મના અણુ પરમાણુને જાણતા નથી, તો આના અણુ પરમાણુ, માનો કે કોકે મને હેલ્પ કરી, મને કોઈ હેલ્પ કરી, તો એણે હેલ્પ ચાહે બોડીલી કરી, ચાહે ઇમોશનલી કરી, ચાહે ઇન્ટેલેક્ચ્યુઅલ કરી, એનું ઋણ મારા ઉપર ચડી જવાનું. તો આ મફતમાં આવતું હોય તો આપણને વધારે ગમે છે, તો ઋણ ચડાવવા તો આપણે માગીએ છીએ ના. એટલે તમે જ્યારે આત્મામાં લગીને જવા માંગો છો ત્યાર પહેલા તમારા કર્મ એટલા બધા શુદ્ધ થવા જોઈએ કે બીજા લોકો જે આપણા માટે જે કંઈક કરતા હોય, આપણા માટે કંઈક ઘસાતા હોય, તો એમાં કેટલું આપણે રિસ્પોન્સિબિલિટી, આપણું કામ આપણે કરવું જોઈએ. બીજા ઉપર કરશું એટલે અત્યારે આપણને સારું લાગે છે, પણ એ બીજા લોકો અગર કરાવી છીએ, આપણે બીજાને કંઈક દેવું તો પડશે જ. આ કર્મને આપણે ધ્યાન નથી રાખતા, તો આત્માનું ધ્યાન કોણ રાખશે? એટલે વ્યવહાર સુધી કહેવાય આને. તમે તમારી સંપૂર્ણ રિસ્પોન્સિબિલિટી લ્યો છો. તમારી આજુબાજુ બીજા લોકો તમારું કામ બીજા લોકો ન કરે, તમે જ કરો. અને માનો કે કોઈક રાંધી દે છે, તો રાંધી દે છે તો આપણે એપ્રિસિએશન, માનો કે હલો તમે રાંધી નથી શકતા, તો એનું એપ્રિસિએશન તો કરો. આનંદ ઓલો કમાવા જાય છે, એપ્રિસિએશન. અને આપણને અંદર આપણી અંદર જે પ્રકારની ઈચ્છાઓ હોય છે, એટલે એને વાસના કહેવાય. એ વાસના ક્યારે એક્ટિવ થઈ જાય છે, અને આપણી વાસના મુજબ, આપણી ફોલ્ટ મુજબ પ્રકૃતિ જુદા જુદા પ્રકારની પરિસ્થિતિઓ અને ઘટનાઓ બનાવે છે. આપણી અંદર આપણે જે વસ્તુમાં કાચા છીએ, એ વસ્તુ પ્રકૃતિ વારે વારે લેસન રૂપે આપે છે. હવે આ તમે જુઓ, શેમાં કાચા છીએ આપણે? હવે આત્મા આગળ તો પછી જશું, પણ આ વસ્તુ શેમાં કાચા? પ્રશ્ન વારે વારે શેનો આવે છે? એક માણસ છે એને એવું લાગે છે કે ફિઝિકલમાં કંઈક થાય ને, તો એ ફિઝિકલમાં થાય તો એને એટલું બધું થઈ જાય કે એને મરણ જેવું લાગે, એટલે એને ભય લાગી જાય. હવે એ વ્યક્તિ વારે વારે થોડા દિવસ થાય ને, તમારું કંઈ કહેશે, તમે તમારો અનુભવ મને કહેજો. બધાને એક એક કોઈ અનુભવ હોય. અમારો કંઈક વ્યક્તિને આ અનુભવ છે કે કંઈક દુખાવો શરૂ થઈ ગયો, એટલે એને એમ જ થઈ ગયું કે આપણે કેન્સર થઈ ગયું, ફલાણું થઈ ગયું, અને મોત લગીને વયા જાય. ને અંદર ધ્રુજતા હોય હાવ સિમ્પલ દુખાવો હોય, પણ સિમ્પલ હોય. પણ એને હવે આ કુદરત આ ચેનલ રિપીટેડલી તમારી આગળ કોઈ ચેનલ અલગ હશે, પણ એ ચેનલ તમે ગોતી કાઢો કે કઈ વસ્તુ મારા જીવનની અંદર રિપીટ થાય છે કે જે મને ભય, ઘૃણા, આગ્રહમાં રાખે છે. એવા ક્યાં અણુ પરમાણુ છે કે જેથી પરિસ્થિતિઓ વારે વારે સર્જાય છે.